तो चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर આપણું 2 દ્રાવણો જેની અંદર લાસ્ટ પીરિયડમાં આપણે એની થિયરી ભણી ગયા હતા. આજે આપણે ઉદાહરણ નંબર 2.1 પહેલું જોઈએ છે. તો દાખલાની અંદર આપ્યું છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ એટલે કે x ગણવાનું છે. તો પહેલા તો જે પણ આપણને અહીંયા ડેટા આપેલા છે એને લખીએ છીએ. 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ એટલે 20% દળથી એટલે વેઇટ બાય વેઇટ ઇથિલિન ગ્લાયકોલ. હવે આનો અર્થ સમજાવ્યો છે આપણે કે જેટલા ટકા આપ્યું હોય એ તમારે દ્રાવ્યનું વજન થઈ જશે, એટલે કે ઇથિલિન ગ્લાયકોલનું વજન થશે. એટલે હું અહીંયા લખીશ વેઇટ ઓફ ઇથિલિન ગ્લાયકોલ, જેનું સૂત્ર આપ્યું છે C2H6O2. C2H6O2. ચલો કેટલું થઈ જશે? તો કે 20 ગ્રામ, કારણ કે 20% આપ્યું છે. ચલો પાણીનું વજન કેટલું થાય? વેઇટ ઓફ H2O. તો 100 ગ્રામ દ્રાવણ બનાવવાનું હોય તો 80 ગ્રામ તમારે પાણી નાખવું પડે. બંનેનો સરવાળો કરો એટલે ટોટલ તમને કેટલું મળી જશે? 100 ગ્રામ મળી જશે. હવે આપણે બંનેનો અણુભાર, ચલો મોલેક્યુલર માસ ઓફ ઇથિલિન ગ્લાયકોલ, તો આનો અણુભાર આપણે શોધવો છે. તો કાર્બન 2 છે એટલે 2 ગુણ્યા 12. હાઇડ્રોજન 6 છે, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 એટલે 6 × 1. ઓક્સિજન 2 છે, એક ઓક્સિજનનું 16. તો અહીંયા 12 દુ 24, 6 એકા 6, 16 દુ 32, 24 ને 6 30, 30 ને 32 62. તો 62 ગ્રામ પ્રતિ મોલ આવશે. ચલો પાણીનો અણુભાર કેટલો થાય? તો પાણીનો અણુભાર આવશે 18 ગ્રામ પ્રતિ મોલ. ચલો મૂલાંશ આપણે છેલ્લા પીરિયડમાં ભણી ગયા હતા. બંનેના વજન છે, બંનેના આણ્વીય દળ છે. તો બંનેના મોલ શોધીએ પહેલા, પછી આપણને મૂલાંશ મળશે. ક્લિયર? તો હું પહેલું અહીંયા લખીશ ઇથિલિન ગ્લાયકોલના મોલ, જેને મારે સંજ્ઞાત્મક સ્વરૂપે લખવું છે. તો મોલને દર્શાવાય n વડે. n ઓફ C2H6O2 બરાબર. ચલો સૂત્ર શું બનશે? વજન છેદમાં અણુભાર. ઇથિલિન ગ્લાયકોલનું વજન જો ઉપર મેં લખ્યો તો હમણાં 20 ગ્રામ, એટલે 20 છેદમાં અણુભાર 62 ગ્રામ. ચલો કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરવાનું છે. તો જવાબ આવશે 0.322. આ આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધ્યા. તો આવી જ રીતે આપણે શું કરીશું? બીજો ઘટક છે આપણી પાસે પાણી. તો પાણીના મોલ મારે શોધવા પડે. n ઓફ H2O બરાબર વેઇટ અપોન મોલેક્યુલર માસ. પાણીનું વેઇટ કેટલું છે? 80. મોલેક્યુલર માસ કેટલું છે? 18. ચલો આનું સાદું રૂપ આપવું પડે. તો આ કેટલું મળી ગયું? 4.44.
चलो क्लियर। बंने घटकना आपणे मोल शोध्या। हवे तमने शुं मळशे? मोल अंश। प्रश्न जो सेनो मोल अंश पूछ्यो छे, चोपड़ी में जुओ बाजू में इथिलीन ग्लाइकोल नो, એટલે હું સૂત્ર અહીંયા આવી રીતે બનાવીશ, ઇથિલીન ગ્લાइकोलના મોલ અંશ બરાબર શું આવશે? ઇથિલીન ગ્લાइकोलના મોલ છેદમાં કુલ મોલ। चलो क्लियर। तो आपणे आने संज्ञात्मक तरीके આવી રીતે લખી શકાય, x એટલે કે મોલ અંશ, C2H6O2। चलो इथिलीन ग्लाइकोल ना मोल કેટલા છે? જો જમણી બાજુ ઉપર 0.322 अपॉन कुल मोल, એટલે કુલ મોલ એટલે આ બંનેનો સરવાળો કરવો પડશે। કરો સરવાળો, કુલ મોલ તમને મળશે ત્યાં। ચલો સાઈડ માં આપણે અહીંયા કુલ મોલ ની ગણતરી કરીને આપીએ છીએ। તો કુલ મોલ 4.44 પ્લસ 0.322 એટલે જવાબ આવશે 4.76। એક વખત કરી લઈએ એલસી માં, તો 4.76 આ થઈ ગયા કુલ મોલ। ओके चलो હવે આને ડિવાઈડ કરો, 0.322 છેદમાં 4.76 એટલે જવાબ આવશે 0.067। 0.067 આ થઈ ગયો આપણો જવાબ। ક્લિયર। ઇથિલીન ગ્લાइकोलના મોલ અંશ આપણને અહીંયા મળી ગયા। દાખલો આપણો અહીંયા પૂર્ણ થાય છે। તમને અહીંયા ઇથિલીન ગ્લાइकोलના જ મોલ અંશ પૂછ્યા છે। તમારે તો પાણીના શોધવા હોય તો તમે શોધી શકો છો। કઈ રીતે? તો આપણને ખ્યાલ છે કે બંને ઘટકના મોલ અંશનો સરવાળો એક થાય। તો આ પહેલો ઘટક હતો ઇથિલીન ગ્લાइकोल, બીજો પાણી, બંનેનો સરવાળો 1। ઇથિલીન ગ્લાइकोलના મોલ અંશ તમને મળી ગયા 0.067। પાણીના આપણે જોઈએ છીએ બરાબર 1, સામે લઈ લો એટલે પાણીના મળી જાય। पॉइंट 0.9324 तो आ पानी मળી ગયા। तो અહીં આપણે પહેલું ઉદાહરણ પૂર્ણ કરીએ છીએ। चलो હવે આપણે ચોપડીમાં જુઓ બીજું ઉદાહરણ। અહીંયા તમે જવાબ જોઈ શકો છો 0.068 અને 0.032। उदाहरण नंबर 2.2 दरेक रकम वाँचो एक वखत। चलो उदाहरण नंबर 2.2 अपनी सामे छे। जो रकम में शू कहे 450 ml द्रावण में 5 ग्राम NaOH धरावता द्रावण की मोलारिटी गणो। तो मित्रों मोलारिटी आपणे गणवानी छे। मोलारिटी एटले कैपिटल M बराबर क्वेश्चन मार्क। द्राव्यनु वजन आप्युं छे, द्राव्य छे अहींया NaOH, केटलुं आप्युं छे 5 ग्राम। चलो द्राव्य नो अणुभार मारे शोधवो पड़शे, NaOH नो अणुभार। तो सोडियम नो 23, ऑक्सीजन नो 16, हाइड्रोजन नो 1।
એટલે 40 ગ્રામ પ્રતિ મોલ થશે. ક્લિયર? દ્રાવણનું કદ આપેલું છે, જો દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? તો 450 ml. 450 ml છે એને લીટરમાં ફેરવી દો, 450 લીટર થશે. હવે તમારી પાસે બધી જ વેલ્યુ છે. અહીંયા મોલારિટીનું સૂત્ર મૂકવાનું છે. તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ચલો કિંમતો મૂકી દો. દ્રાવ્યનું વજન 5 છેદમાં અણુભાર 40, દ્રાવણનું કદ 0.450 લીટર. ક્લિયર? સાદું રૂપ આપો એટલે જવાબ મળી જશે. અહીંયા દરેક કેલ્સીમાં સાદું રૂપ આપતા રહેવાનું છે. તો જવાબ આવશે 0.277, પછી 777 એટલે હું લખી દઈશ 0.278. એકમ આ મોલારિટી છે, તો મોલારિટીનો એકમ શું આવે? મોલ પ્રતિ લીટર. તો આ થઈ ગયો જવાબ. બોલો ક્લિયર? તો આ થયું બીજું એક ઉદાહરણ પૂરું. ચલો એના પછી આગળ વધીએ છીએ. ઉદાહરણ નંબર 2.3. રકમ વાંચો દરેક વિદ્યાર્થી મિત્રો. 2.3. જો રકમમાં શું કહે છે? 75 ગ્રામ બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ ઉમેરેલો છે 2.5 ગ્રામ. તો તમારે મોલારિટી ગણવાની છે. ચલો હવે મને આમાં એક કોણ કહેશે કે દ્રાવક અને દ્રાવ્ય કયું છે? ચલો બોલો, દ્રાવક અને દ્રાવ્ય. બેન્ઝીન દ્રાવક છે અને ઇથેનોઇક એસિડ દ્રાવ્ય છે. બરોબર છે, સરસ. તો જો અહીંયા તમને ખ્યાલ આવે, આ બેન્ઝીન છે એનું વજન વધારે છે, માટે બેન્ઝીન આપણા માટે શું બની જશે? દ્રાવક. ઇથેનોઇક એસિડ છે જેનું વજન ઓછું છે એ દ્રાવ્ય બની જશે. બીજી એક વસ્તુ પહેલા જ પીરિયડમાં તમને વ્યાખ્યા લખાવી હતી, જે પદાર્થને ઓગાળવામાં આવે તેને દ્રાવ્ય કહેવાય અને જેના અંદર ઓગાળવામાં આવે એને દ્રાવક કહેવાય. તો બેઝિક આ માહિતી આપણને અહીંયા ક્લિયર હોવી જોઈએ. હવે આપણી પાસે અહીંયા છે બંનેના વજન. તો પહેલા તો વજન લખી દઈએ આપણે. ચલો, દ્રાવકનું વજન બરાબર કેટલું છે? 75 ગ્રામ. દ્રાવ્યનું વજન 2.5 ગ્રામ. અને આપણે મોલાલિટી ગણવાની છે. મોલાલિટી એટલે સ્મોલ m. સૂત્ર યાદ કરજો સ્મોલ m નું. ચલો, દ્રાવ્ય એસિટિક એસિડ નો અણુભાર આપણે જરૂર પડશે, તો અહીંયા ગણી દઈએ આપણે. દ્રાવ્યનો અણુભાર. તો જો એસિટિક એસિડ ની અંદર કાર્બન કેટલા છે? આ 1, આ 2, એટલે 2 × 12. ચલો, હાઇડ્રોજન કેટલા છે? 3 ને 1 4, 4 × 1, અને ઓક્સિજન 2 છે એટલે 2 × 16, એટલે 12 × 2 24, 4 × 1 4, 16 × 2 32. ચલો સાદું રૂપ આપી દો. 24 ને 4 28 ને 32 60 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર?
તો આવી રીતે તમને અહીંયા જોવા મળશે 60 ગ્રામ પ્રતિ મોલ ઉપર તમને અહીંયા જોવા મળશે. ચાલો હવે આપણે શું કરવાનું છે, તો કિંમતો જ મૂકવાની છે. પુટ ધી ફોર્મ્યુલા, ગેટ ધી આન્સર. ફોર્મ્યુલા આપણી પાસે મોલાલિટી સ્મોલ m બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન. પણ દ્રાવકનું વજન મિત્રો આપણે શેમાં લઈએ છીએ? કિલોગ્રામમાં લઈએ છીએ. તો ખાસ એક વસ્તુ અહીંયા ધ્યાન આપીએ, દ્રાવકનું વજન પ્રશ્નમાં આ ગ્રામમાં આપેલું છે, ગ્રામ, તેને કિલોગ્રામમાં ફેરવવું પડે. તો જો નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ છો તો તમારે 1000 વડે ડિવાઈડ કરવું પડશે. તો 75 ને 1000 વડે ડિવાઈડ કરો એટલે 0.075 કિલોગ્રામ થાય. બસ હવે કિંમતો મૂકી દો. દ્રાવ્યનું વજન 2.5, દ્રાવ્યનો અણુભાર 60, દ્રાવકનું વજન 0.075. ચલો કેલ્સીમાં દરેક વિદ્યાર્થી મિત્ર ગણતરી કરીને જવાબ લખો. તો 0.055 આવે છે જવાબ. ક્લિયર? તો અહીંયા આપણે લખી દઈએ 0.55. ઓકે. એકમ શું આવશે? તો એકમમાં તમે મોલ અને કિલોગ્રામ ઉપર લઈ લો એટલે કિલોગ્રામ ઇન્વર્સ. તો આ થઈ ગયો એક નેક્સ્ટ ઉદાહરણ નંબર 2.3. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ છીએ. ચલો ઉદાહરણ અહીંયા બધા પૂરા થાય છે. ઇન્ટેક્સના પ્રશ્નો જો નીચે લખાણ સંબંધિત પ્રશ્નો આપણે કરીએ છીએ શરૂ. જો લખાણ સંબંધિત એને ઇંગ્લિશમાં ઇન્ટેક્સ કહેવાય, એટલે દરેક વખતે હું ઇન્ટેક્સ બોલીશ એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે લખાણ સંબંધિત પ્રશ્નો છે આ. તો એમાં પહેલું આપણે 2.1 સોલ્વ કરીએ છીએ. ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 2.1. ચલો તો જો રકમ તમારી સ્ક્રીન સામે છે. દાખલો છે આપણી પાસે ઇન્ટેક્સ. અહીંયા લખી દઈએ છીએ ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 2.1. ચલો શું કહે છે ક્વેશ્ચન ને સમજજો. જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. તો આપણને જે પેલા કિંમતો આપી છે એને લખીએ તો આઈડિયા આવશે કે આપણે શું કરવું. તો અહીંયા પહેલા લખી દઈએ છીએ બેન્ઝીન જે દ્રાવ્ય છે એ બેન્ઝીનનું દળ આપ્યું છે આપણને 22 ગ્રામ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે દ્રાવક છે તેનું દળ આપ્યું છે 122 ગ્રામ. તો મને કહો કે દ્રાવણનું કુલ દળ કેટલું મળે? ચલો ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિચારો, દ્રાવણનું કુલ દળ કેટલું થશે? 144 ગ્રામ.
તમે દ્રાવ્ય અને દ્રાવક ભેગું કરો એટલે દ્રાવણ મળે. 122 વત્તા 22 કરશો એટલે 144 ગ્રામ તમને દ્રાવણનું કુલ દળ મળ્યું. હવે તમે બંનેની ટકાવારી અહીંયા શોધી શકો છો. ચલો તો બંનેની ટકાવારી શોધી દઈએ. અહીંયા પહેલું બેન્ઝીનની દળ ટકાવારી બરાબર સૂત્ર બનશે બેન્ઝીનનું દળ ઇન્ટુ ટકાવારી શોધ્યું એટલે શું કરવું પડે અપોન દ્રાવણનું કુલ દળ. તો બેન્ઝીનનું દળ કેટલું છે 22 ગુણ્યા 100 અપોન કુલ દળ 144 ગુણાકાર કરો ભાગાકાર કરો એટલે જવાબ મળે 15.28. ચોપડીમાં સ્વાધ્યાય પાછળ આના બધા જવાબો આપેલા છે એટલે જવાબો ચેક કરતા રહેવા. 15.28 બેન્ઝીનની દળ ટકાવારી આપણને મળી. ચલો કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણવી છે સેમ મેથડ. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી બરાબર કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ. ચલો કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ જુઓ તો અંદર કેટલું છે તો કે 122 ગુણ્યા 100 છેદમાં 144. ચલો સાદરૂપ આપો. એક વિદ્યાર્થી મિત્રના 2 ના જવાબ આવી ગયા. પ્રીત રોના વેરી ગુડ. ચલો આવશે હા તમારે શું કરવાનું છે 122 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 144 એટલે જવાબ આવશે 84.72. તો આ દાખલો પણ અહીંયા પૂરો થાય છે. ચલો એના પછી ઇન્ટેક્સ તરફ આગળ વધીએ છીએ. 2.2 જેટલા પણ દાખલાઓ ચલાવો બધા ટીક માર્ક કરતા રહેવાના છે અને 2 વખત લખીને મોઢે પણ કરવા. 2.2 ઇન્ટેક્સ તો રકમ એક વખત ધ્યાનથી વાંચી લો શું કહેવા માંગે છે રકમ. તો 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મૂલાંશ ગણો. આ તમારી પાસે દાખલો છે. દાખલો કયો છે આ ઇન્ટેક્સ. આપણે સતત હવે કન્ટિન્યુ ઇન્ટેક્સના દાખલાઓ ગણી રહ્યા છીએ. ચલો અહીંયા તમને આપ્યું છે 30% વેટ બાય વેટ બેન્ઝીનનું કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવણ. એટલે બેન્ઝીનને ઉગાડવામાં આવે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં. તો જો બંનેનું દળ આપણને ખ્યાલ આવી જાય વેઇટ ઓફ બેન્ઝીન. ચલો બેન્ઝીનનું અણુસૂત્ર મને કોણ કહેશે? યસ બેન્ઝીન C6H6. એટલે આવી રીતે શોર્ટમાં તમારે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવાનું. બેન્ઝીન આપણે 30 ગ્રામ છે તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ બાકીનું કેટલું હશે તો કે 70 ગ્રામ. કારણ કે આપણે દળ ટકાવારીમાં ટોટલ દ્રાવણ કેટલું બનાવીએ છીએ 100 ગ્રામ. એટલે આ દ્રાવક થઈ ગયો. ચલો બંનેનો અણુભાર શોધી દઈએ. બેન્ઝીન મોલેક્યુલર માસ ઓફ બેન્ઝીન તો કાર્બન 6 એટલે 6 × 12 6 × 1 હાઇડ્રોજન 12 72 અને 6 એકા 6 એટલે 72 ને 6 78 ગ્રામ પ્રતિ મોલ. ચલો કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો અણુભાર શોધવાનો છે. કાર્બન નો 12 4 વખત ક્લોરીન ક્લોરીન 35.5 કેલ્સીની જરૂર પડશે. અહીંયા કેલ્સી લઈ લો 35.5 ગુણ્યા 4
એટલે 142 એમાં પ્લસ એમાં 12 ઉમેરો એટલે 154 જવાબ આવવો જોઈએ. ચલો ક્લિયર. હવે તમારે બેન્ઝીનના મોલ અંશ ગણવાના છે. તો દાખલો મેં ઉપર ગણાવ્યો છે, બંનેના મોલ શોધવાના અને પછી મોલ અંશ મળે. ચલો અહીં દાખલો આખો ગણાવું છું ફરીથી. દરેક વિદ્યાર્થી જેને ન ખ્યાલ આવે ફરીથી જોવે. અહીંયા પહેલા બેન્ઝીનના મોલ જેને આવડી ગયો એ જાતે ગણી શકે છે, પછી આન્સર અહીંયા ચેક કરી લેજો. તો મોલ શોધવા માટે બેન્ઝીનનું વજન છેદમાં અણુભાર. વજન હતું 30, અણુભાર હતો 78. પોઈન્ટ 3846. આવી જ રીતે તમારે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ શોધવાના પહેલા તો. એનું વજન છેદમાં અણુભાર. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું વજન કંઈક 70 ગ્રામ જેવું હતું, અણુભાર 154 હતો. 70 ના છેદમાં 154 કરો એટલે પોઈન્ટ 45 જેવો કંઈક જવાબ મળશે. હવે આપણે કુલ મોલ શોધવાના થશે. કુલ મોલ એટલે બંનેનો સરવાળો. 0.3846 વત્તા 0.45 0.8391 જવાબ મળશે. કુલ મોલ મળી ગયા. બેન્ઝીનના મોલ છે તો બેન્ઝીનના મોલ અંશ આપણને મળી જાય. 0.3846 છેદમાં 0.8391 કરો એટલે જવાબ. બેન્ઝીનના મોલ અંશ બરાબર સૂત્ર આવશે બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ. બેન્ઝીનના મોલ જો ઉપર હમણાં ગણ્યા આપણે 0.3846 અપોન કુલ મોલ. .4583 જવાબ આવશે. આ થઈ ગયો તમારે જવાબ. ક્લિયર. ચલો એના પછી આગળ વધીએ તો 2.3 પણ આપણે અહીંયા ગણી લઈએ છીએ. બે 2.3 તમને 4 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં બની શકે છે, કારણ કે આની અંદર મોલારિટી ગણવાની છે અને એ અને બી કરીને બે નાના નાના દાખલાઓ આપ્યા છે. તો આ પણ ઇન્ટેક્સનો પ્રશ્ન છે. 2.3. ચલો રકમમાં શું કહે છે, નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. એટલે આપણે કેપિટલ એમ ગણવાનો છે. ક્વેશ્ચન માર્ક. પહેલું શું આપ્યું છે તો પહેલું અહીંયા લખીએ છીએ 4.3 લિટર દ્રાવણમાં. એટલે દ્રાવણનું તમને કદ આપ્યું છે. દ્રાવણનું કદ આપ્યું છે 4.3 લિટર. 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ. આ આખું સંયોજન છે કોબાલ્ટ નાઇટ્રેટ. એટલે મને આપ્યું છે દ્રાવ્યનું વજન. કેટલું આપ્યું છે 30 ગ્રામ. ઓગાળવામાં આવે ત્યારે
તો જો તમારી પાસે દ્રાવણનું કદ છે, દ્રાવ્યનું વજન છે, દ્રાવ્યનો અણુભાર આપણે શોધવો પડશે. દ્રાવ્યનો અણુભાર શોધતા અહીંયા શીખવાડું છું. કોબાલ્ટ તમારી પાસે એક છે એટલે મેં લખી દીધું કોબાલ્ટ પ્લસ નાઇટ્રોજન ગણતરી કરો એટલે આ 2 વડે મલ્ટીપ્લાય થાય એટલે 2 ઇન્ટુ નાઇટ્રોજન. ઓક્સિજન અહીંયા થઈ જશે 3 દુ 6, 6 ઇન્ટુ ઓક્સિજન. અને પાણીના અણુ છે અહીંયા 6 એટલે 6 ગુણ્યા પાણી. ચલો દરેકનો અહીંયા અણુભાર મૂકવાનો છે. કોબાલ્ટનો અણુભાર ચોપડીના લાસ્ટ પેજમાં તમને આપેલો હશે 59 આજુબાજુ થાય છે. એક વખત આપણે અહીંયા વેરીફાઈ કરી દઈએ છીએ. એટોમિક માસ ઓફ કોબાલ્ટ તો એટોમિક માસ ઓફ કોબાલ્ટ તમને 58.93 આપ્યું છે. જો અહીંયા એટલે આપણે એને 59 લઈએ છીએ રાઉન્ડ ફિગર કરીને. તો અહીંયા આવશે 59 પ્લસ 2 ઇન્ટુ 14 પ્લસ 6 ઇન્ટુ 16 પ્લસ 6 ઇન્ટુ 18. ચલો આનું સાદું રૂપ આપવાનું છે હવે. ચૌદુ 28, 16 96 અને 18 કરી લઈએ 81 માં 108. હવે બધાનો સરવાળો કરો એટલે અણુભાર મળશે. $291 જવાબ આવવો જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્ર ટ્રાય કરજો. પ્લસ માઇનસ હોય તો તરત બોલજો. જો અણુભાર ખોટો આવશે તો આખો દાખલો ખોટો પડે. ચલો તમારો દાખલો બહુ ઈઝી થઈ ગયો. અણુભાર મળી ગયો તમને, વજન છે દ્રાવ્યનું, કદ છે તો મોલારિટી મળી જાય. ચલો સૂત્રમાં કિંમતો મૂકીએ છીએ. મોલારિટી બરાબર સૂત્ર આવશે દ્રાવ્યનું વજન અપોન દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવણનું કદ લીટરમાં. ચલો વજન કેટલું છે 30, અણુભાર કેટલો છે 291 અને કદ કેટલું છે 4.3. સાદુરૂપ આપો. જવાબ કયો? 0.0239 મોલ પ્રતિ લીટર. પાછળ જવાબ તમને કંઈક 0.024 એટલે રાઉન્ડ ઓફ કરશો એટલે 24 થઈ જશે. તો બોલો ખ્યાલ આવી જાય. આ દાખલો અહીંયા પૂરો થાય છે. બી દાખલો જો બી એક નાનો અમથો છે જે 11મા ધોરણમાં આપ્યો તો એ પ્રમાણેનો છે કે 30 ml 0.5 મોલર H2SO4 ના દ્રાવણને મંદ કરીને 500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું. ચલો છેલ્લો દાખલો બી જોઈ લો. નાનો અમથો કે H2SO4 નું એક દ્રાવણ છે 30 ml અને 0.5 મોલર. એટલે હું એને પ્રારંભિક પરિસ્થિતિ આપી દઉં છું V1 અને એની જે મોલારિટી છે M1. કદ છે 30 ml અને સાંદ્રતા કંઈક 0.5 મોલર છે. એને મંદ કરવામાં આવ્યું. કદ કેટલું કર્યું જો તો 500 ml બનાવી દીધું. કદ લઈ લીધું V2 500 ml અને M2 શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવી રીતનો દાખલો હોય, 3 રાશિ આપેલી હોય અને ચોથી રાશિ શોધવાની હોય ત્યારે તમારે મંદનનું સૂત્ર વાપરવું. મંદનનું સૂત્ર M1V1 બરાબર M2V2. M2 શોધવાનું છે. આના સૂત્ર કરતા કરો આ છેદમાં જતો રહેશે. M1 ની કિંમત 0.5
V1 30 છેદમાં V2 500, એટલે આ તમારે જવાબ આવી જશે. .03 મોલર. આનું સાદુરૂપ કરશો એટલે જવાબ આવશે 0.03 મોલર અથવા મોલ પ્રતિ લિટર. તો બોલો ખ્યાલ આવી જાય. તો અહીંયા સુધી આજના લેક્ચરમાં રાખીએ છીએ.